અને હવે સમાચારો પર નજર કરીએ તો મોરબીમાં રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રોષ પ્રવર્તી રહ્યો છે। ગુંટુ ગામ પાસે સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ કર્યો। ગ્રામજનોએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો। ચક્કાજામને લઈ ગુંટુ ગામ નજીક 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। રજૂઆત બાદ પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતા લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો। રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યો। વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ચક્કાજામને લઈ ગુંટુ ગામ નજીક 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગુંટુ ગામ પાસે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। હાલની તારીખમાં મોરેશ્વર મહાદેવની જગ્યા સંભાળું છું અને ગામનું અત્યારે ટ્રાફિક એટલું બધું છે કે સીમા નહીં અને આજુબાજુનું દબાણ એટલું બધું વધી ગયેલું છે। દુકાનો કોઈ પાડતા નથી અને હાલ એવી કે તરે એવી જગ્યા પણ નથી। અને બીજું કે આ જે રોડ ઉપર કામ હાલે છે ક્યારે એના કોન્ટ્રાક્ટર કે એના સુપરવાઇઝરો કોઈ દી હાજર રહેતા નથી। એના માણસો ઉપર જ હાલે છે। મેં તો ઘણી વખત ચેક કરેલું। પ્રશ્ન તો મોટો એ હતો કે નબળી ગુણવત્તાવાળું કામકાજ, કારણ કે આજ 2 મહિના પહેલાં ગટરમાં ખાડા પડી ગયા હતા, તૂટી ગઈ હતી ગટર। અમે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, R&D વિભાગને બધાને આવેદનપત્ર આપ્યા હતા, છતાં તે પછી એ જે અમે આવેદન દીધું તે પછી 3 દિવસે જ્યાં RCC નાખ્યું હતું અહીંયા જ ગટર કાલ રાતે બેસી ગઈ છે અને નબળી ગુણવત્તાવાળું કામ થાય છે। તો એ તંત્રને ધ્યાન દોરવા માટેનું અમારું આ રોડ ચક્કાજામ કરવાનું કારણ મેન મુદ્દો એ હતો।